પ્રથમ તો જ્યારથી આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાસન ધુરા સંભાળી છે ત્યારથી વિશેષ કરી આમ તો સમગ્ર ભારત, સમગ્ર ગુજરાત અને સમગ્ર કચ્છ, પણ વિશેષ કરીને અમારા મુન્દ્રા તાલુકાની વાત કરું તો વિકાસની જ્યારે હરણફાળ લાગી છે, અનેકવિધ કંપનીઓ આવી છે, રોજગારીની અનેક તકો ઊભી થયેલી છે અને જે અહીંયાથી સ્થળાંતર થતું હતું વિકાસ માટે એ સ્થળાંતર તદ્દન બંધ થઈ ગયું છે અને બહારથી અહીંયા સ્થળાંતર થઈ રહ્યું છે ને બહારના રાજ્યના લોકો પણ અહીંયા અમારા વિસ્તારની અંદર રોજગારી મેળવવા માટે આવી રહ્યા છે. ત્યારે રોજગારીની વાત કરીએ, વિકાસની વાત કરીએ તો બહુ લાંબી વાત અને ચર્ચા કરી શકાય એવું છે. એટલે આ વિકાસ અને વિકાસની નીતિને આપણે સૌ પ્રોત્સાહિત કરવા માટે આવતીકાલે 26 એપ્રિલના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને કોઈ પણ વાદ વિવાદ, કોઈ પણ વ્યક્તિ વિશેષ, માત્ર કમળ કમળ અને કમળને ધ્યાન ઉપર લઈ તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડી અને વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરીએ અને આવનારા દિવસોની અંદર જે નરેન્દ્રભાઈનું સપનું છે ભારત દેશ માટે મહાસત્તાનું, એ સ્વપ્નમાં આપણે આવતીકાલે મતદાન કરી અને એ સ્વપ્ન પૂરું કરવામાં આપણે પણ મદદરૂપ બનીએ.